19મી નવેમ્બર 2025 બુધવાર. પાપ કરવા કરતાં મરીને શહાદત વહોરવા શિખામણ આપતી મક્કાબી ભાઈઓની માં પોતાની નજર સામે જ 7 પુત્રોને મળતા જુએ છે. દરેક માતા પોતાના બાળકોને ઈશ્વરને માર્ગે ચાલવા આવી શિખામણ આપે અને સંતાનો એ પંથે પડે તો દુનિયા સ્વર્ગ બની જાય. ઈશ્વરે આપણને સૌને કોઈને કોઈ આવડત આપી છે. કોઈને તીક્ષ્ણ બુદ્ધિ, તો કોઈને શારીરિક તાકાત, તો કોઈને દયામય હૈયું, તો કોઈને બીજું કંઈક. કંઈ બક્ષિસ મળી છે એ નહીં, પણ એનો કેવો, કેટલો અને કોને માટે ઉપયોગ કરીએ છીએ એ મહત્ત્વનું છે. આજના શુભ સંદેશનો આળસુ નોકર પોતાની બક્ષિસનો ઉપયોગ નથી કરતો. એટલું જ નહીં, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે દોષનો ટોપલો માલિક પર ઢોળવાનો વાહિયાત પ્રયત્ન કરે છે. મારી આળસ, બેકાળજી, બિનજવાબદાર વર્તન માટે હું બીજાનો વાંક કાઢી મારા ભૂલને છાવરવાનો પ્રયત્ન તો નથી કરતો ને. ઈશ્વરે મને આપેલ વરદાનોની યાદી બનાવું. એમાંના કોઈ વરદાનને મેં દાટી તો નથી દીધું ને. એ સૌના ભલા માટે પૂરો ઉપયોગ કરવા માટે વધુ શું કરવાની જરૂર છે? પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.